તો વાત કરીએ ધાનેરાની તો ધાનેરામાં પશુપાલકોએ 2 તળાવનું રિનોવેશન કર્યું છે, જ્યાં સાચવણી નહીં કરાતા વિકાસના કામની દિશા બદલાઈ છે। ત્યારે તળાવની આસપાસ દેશી દારૂની ખાલી થેલીઓ જોવા મળી છે, જ્યાં મામા બાપજી તળાવ ધાર્મિક ભાવના સાથે જોડાયેલ છે। ત્યારે પાલિકાએ દેખરેખ ન રાખતા આસ્થાને ઠેસ પહોંચી છે। મોમા બાપજીના મંદિરને તો બાદ કરો, પણ આખા ધાનેરાની તમામ ગલી અને તમામ એરિયાની અંદર તમે હાઈફાઈ સોસાયટીની અંદર હમણાં અર્બુદામાં જતા મેન રોડ ઉપર પાણી આવે છે અને છેલ્લા 6-7 મહિનાથી આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ને ગટરનું પાણી બહાર આવે છે। નાના છોકરાઓ ભણવા માટે પણ જાય છે ત્યારે પણ એમને તકલીફ પડે છે। આપણે ભીલવાસ શાળા, તો ભીલવાસ શાળાથી આગળ તમે થોડા જશો તો ત્યાં પણ આરિયા પોઝિશન છે। ગુજરાત સરકાર દ્વારા મારું શહેર સ્વચ્છ શહેર આવા નારા લગાવવામાં ખૂબ હોશિયાર છે, પરંતુ ધાનેરા નગરપાલિકાની વાત કરીએ તો આપ જોઈ શકો છો 1 થી 7 વોર્ડની અંદર ગટરો ઉભરાય છે। નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે હાલમાં કોઈ રણી નથી, ધણી નથી, કોઈ કેનારો નથી। આવી પરિસ્થિતિ વચ્ચે સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમના મળતિયાઓ દ્વારા અને જવાબદાર અધિકારીઓ દ્વારા વાપરવામાં આવે છે। ગ્રાન્ટ તમે વાપરો તો ખરેખર ખરા અર્થમાં વાપરો, જે ગટરો ઉભરાતી હોય। ઘણી જગ્યાએ ગટરના ઢાંકણા તૂટેલા છે, ક્યારેક જાનહાનિ થાય તેવા દ્રશ્યો છે। ધાનેરા શહેરની અંદર આજે કહેવાય છે ને કેમ રામ રાજ્યની વાત તો દૂર, પણ હાલમાં સારા માણસો અમુક જગ્યા ઉપર ઊભા પણ નથી રહી કહેતા। સરકારને, તંત્રને મારી વિનંતી છે કે વહેલાસર જે કામ કરવાનું હોય તે કરો। નગરપાલિકાનો મેઇન અર્થ એ થાય છે કે નળ દ્વારા સમયસર પાણી મળે, રોડ રસ્તા સારા મળે અને ગટર સાફસૂફ થાય, પરંતુ આ 3માંથી એક પણ ધાનેરામાં જોવા મળતું નથી। વિડીયો ચેનલના માધ્યમથી સીઓ સાહેબ અને હાલમાં મામલતદાર સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ, જનતા દ્વારા કાર્યક્રમ આલવામાં આવે એ પહેલાં તમે સમયસર યોગ્ય એનું નિકારણ લાવો અને જો તમે ટૂંક સમયમાં આનો જે પ્રશ્નો છે એનું સોલ્યુશન નહીં થાય તો આવનાર સમયમાં જનતા રોડ ઉપર